આગળ સમાચારો તરફ નજર કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાક નુકસાનીના સર્વેનું કાર્ય પૂર્ણ થયું છે। જિલ્લા પ્રશાસન દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લામાં કુલ 247 ગામોમાં વિસ્તૃત સર્વે કરવામાં આવ્યો હતો। આ સર્વે દરમિયાન ખેડૂતોના ખેતરોમાં થયેલા પાકના નુકસાનનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। આશરે 2.36 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલું હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી મોટા પ્રમાણમાં પાકને નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે। સંબંધિત અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલા આ સર્વે રિપોર્ટ ટૂંક સમયમાં રાજ્ય સરકારને સબમિટ કરવામાં આવશે। રાજ્ય સરકાર આ રિપોર્ટના આધારે ખેડૂતોને મળનાર વળતર અંગેની જાહેરાત કરશે। વાવાઝોડા અને અનિયંત્રિત વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાકને ભારે નુકસાન પહોંચતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, ત્યારે આ વળતર યોજનાથી તેમને રાહત મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે કમોસમી વરસાદ થયેલો છે અને તેના કારણે જે પાક નુકસાનીની વ્યાપક ફરિયાદો થયેલી અને નુકસાની જોવા મળેલી હતી, તેને ધ્યાને રાખીને જે સરકારશ્રીની સૂચના હતી એ મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદી જુદી ટીમોને સર્વેની કામગીરી સોંપવામાં આવેલી હતી। આ કામગીરી આજરોજ પૂર્ણ કરવામાં આવેલી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ ગામોની અંદર આ કામગીરી પૂર્ણ થયેલ છે। કુલ 247 ગામોમાં નુકસાની જોવા મળે છે, જેનો જે રિપોર્ટ હાલ તૈયાર થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં એ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવશે। સમગ્ર કામગીરી કરવામાં સ્થાનિક આગેવાનો, ખેડૂતો, જે કર્મચારીઓ તમામનો આ કામગીરીમાં ખૂબ સહકાર મળેલો છે, તે બદલ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા ખેતીવાડી અધિકારી તરફથી સૌનો આભાર। મારું ગામ છે। અમે 40-45 વીઘામાં મગફળી વાવેલ હતી, જે કમોસમી વરસાદને કારણે સંપૂર્ણપણે નાશ થઈ ગયેલ છે। તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કે અમોને વહેલી તકે સહાય કરે, જેથી કરીને અમે શિયાળુ પાકના વાવણા કરી શકીએ। અને સરકાર અમારા હિત માટે એવું અત્યારે મિટિંગો કરી જ રહી છે। અમે જાણીએ છીએ કે સરકાર અમારા માટે કંઈક ને કંઈક સારું એવું કામ કરશે। મારું નામ હરેશ વસરામ કંજારિયા, દેવભૂમિ દ્વારકા મારો જિલ્લો છે, ખંભાળિયા મારો તાલુકો છે, ધરમપુર મારું ગામ છે। મેં 40-50 વીઘાની મગફળી વાવેલી છે। સંપૂર્ણપણે અટાણે પણ કોઈ પણ વ્યવસ્થાએ કોઈ હાલમાં હાથ આવે એમ છે નહીં, બધી નિષ્ફળ ગયેલી છે, બરાબર। તો એના માટે સરકારશ્રીને સહાય આપવા માટેની મારી વિનંતી છે કે વહેલી તકે સહાય આપે, અને અટાણે સંપૂર્ણપણે હાવ ફેલ જ છે એમ। એના માટે જે સરકાર વ્યવસ્થા કરી રહી છે અમને ખબર છે, રાતદી કરે છે, પણ જે તે તકે વહેલી તકે કરે તો અમારે પાછું શિયાળુ વાવેતર કરવું હોય તો અમે વહેલી તકે કરી શકીએ, અને સારામાં સારું એવું પેકેજ જાહેર કરે તો અમારી એના માટે એટલી સરકાર